અલે ડોહા આ હું એક દોણો વેણી નખો સમય આપણે જમ ખીચડી વળી વેણેજી મને વેણવું પડે મને જીવડો જોવો પડે. હવે બેહને મેલવાનું હોય તે તપેલી ભરીને મેલ દેવાનું હોય. આવું એક વેણમાં ના રહેવાનું. અડધો કલાકે તમે તપેલું નહીં ભરી રહો. અરે ડોશી વાત સાચી છે પણ જોવું પડે. હવે એનું દૂધ આપણને નહીં ખાવાનું બેહનું તો બેહને ચોખ્ખું ખવડાવવું પડે. એ બેહને ચોખ્ખું ખાડા ના લુકડો જોજે. તે લુકડા તો કરકતર વગર. અને હું કહું છું જોવા આપવાના હતા તે શું કર્યું? એ ફોન આવ્યો તો ને તે એક બે દાડામાં આવી જશે. એક બે દાડામાં આવી જઈને કહેતા હતા ઓહો ઓહો. તે પછી આમ પણ તમારે ઠેકોણ જ નહીં. તમારે હરખીતના ફોન કરીને પૂછવું ના પડે કે શાણા આવો શોખ હું શક તમે જ પૂછતા નહીં ને. અરે ડોશી પૂછ્યું તો પણ આવી જાય બે દાડા એમ કીધું પણ આપણે તો શાંતિ તો રાખ આવશી શું છે બીજા જવાના છે હવે કીધું છે તો. કેટલી શાંતિ તે પછી શાનું પછી તમારે અમે કી એટલે કે જોજે હજી તો વેણી કાઢીશું બોલ. મેં આમ તપેલી ભરીને લઈ લીધું હોય તો અને આટલું જ મેળવાનું હોય. અરે ડોશી આટલું મેલ લે તો પછી દૂધ એટલું જ કાઢક પછી તાને એનું દૂધ તો કાઢશે હજી વિવાહની વાર સહી ન. પણ એને અત્યારથી ખવડાવશું તાણે વ્યવસ્થિત થવા ને તાણે એનો વેચાણ થવા કે પછી કિંમત તાણે સારી મળશે. કિંમત તો મળશે જ તો બેહમી છે એવી હાસવી સૌ. હા તો પછી ખવડાય તો દૂધે કાઢે તો ધણીને પાલવા કો લેવા વાળાની એ બધે તમે પેલા ના હોય તો ફોન કરીને ફરતી પૂછજો આવશું શું કરીશું વારું. હા એટલે આ તું ફોન કરા દે હું પૂછું યાર તાર. ફોન કરીને પૂછી લેજો. હા હું પૂછી લઉં તો હા લઈ. અમારા ડોહાન તો કીએ કે ના કીએ ખબર જ નહીં પડતી. ઈવન ખબર ના પડે કે ભાઈ હવે ઉંમર થઈ સસોડીની તે આપણે જોવું પડે. આ વાન તો હપ્પું તો બુદ્ધો નહીં. આમ હું એ ડોહાન ગોળી વેણી કાઢવા માંડી. આ શારદો વેણવા રવાનું એનું આમ કઈ નખવા દે. હા હા હાલ આવો તો હાલ આવો તો હું ઘેર જ છું. હા હા લાલ વાંધો નહીં. અરે ડોશી આવ હા જોવા આવું છે હવે શું કીધું હાલ ફોનમાં વાત થઈ બરોબર છે. આ શુક્લા ઓ હા શુક્લ જોવા જ આવું છે હવે હા કલાકમાં આવી જાવ. શાંતિથી આવવાનું ખામણ તો આટલું ભગવાન માતાજી સુખ શાંતિ પાર પડે દે ને એટલે બસ. અને હું કહું છું ડોશી કિંમત બીમત થોડી વધારે કહેજો આગળ પડતી. એ ડોહા હા તમને ખબર પડે સોડિયોની કિંમત લેવાય? અરે ડોશી તું સમજે ખબર નહીં પડતી કોઈ મને તો. એટલે તો તમે આની વાત કરો છો. ચાલે તું હું કેવું મારે હવે હું આની વાત કરતો તો ખબર છે મેં કીધું આ તો પેલા ભે જોવા આવશે આપણે બરોબર છે એટલે ભેની કિંમતની વાત કરો કિંમત વધારે મળશે એટલે કાપું તો 10 બીજા ઓછાને તો વધુ ના હોય એમ. અરે ડોહા આવું સોફટ કરો કે તાન તમે હું તો કીધું આપણે પેલી ભગીન જોવા આવીશ મેમન. એટલે હું કોઈને થોડી વેચી મારવાની છે આપણે. તમે એવું કીધું એટલે મારા મનથી કે આ તો એની વાત કરતા છી મેમન આવ્યું એવું કીધું એટલે. અરે ડોશી હોબર હું તો રાતે કહેવાનું જ ભૂલી જતો. હા. એ હમણાં આવતા જ હશે ને ઘેરથી નીકળી ગયા છીએ આપણે છોડીને જોવા માટે અને એક જ જણ આવું છે પાછા. ચમ બે ભાઈ એકલા આવે છે? હવે એવું કોઈ કીધું નહીં મને હવે બાકી એક જણ જોવા આવે છે એવું કીધું છે ખાલી. હા હેડો એમ કહીને એ પતી જાય ને એ પતી જાય બે પતી જાય વળી હસતી આવે. હેડો. હા તો કશો તો જો કદાચ હું ગમે જતા આવું બરાબર ઠીક છે હાલ ફટફટ જતા આવું થોડું કોમ છે મારે બરાબર અને આવું ને કદાચ તો બતાવી દેજે તું. હા હો હા મને મોડું થાય તો હું હાલત પાછો આવું જ હા, તો જાય. હું- હો કારણ કે મહેમાન આવતા તો હું આવી જાઉં. એ હકા ઉભા રહેજો હકા ઉભા રહેજો પુરાભાઈનું ઘર જોઈ ના હકા હું જ અજાણ્યો હું પુરાભાઈનું ઘર તમારું એટલા માટે જ ઉભો રાખવાનું કરતો હતો કીધું હગા બે જોડે છીએ બે જણા છીએ હકા એમ કરો તણ આ જગ્યામાં ઘર છે તે હોય પૂછી લઈએ તાર હડો ઘર તો છે કોનું છે પૂછશે જ ખરા હા આટલો ઉભો રાખો સાહેબ આ બાઈક સાઈડમાં કરો જા હકા એ આવો જા બેહો. એ જાસુ ઓય હેતરામાં ત્યાં આવ બેહો. કેટલા સોય છે ને તે વળતા જ નહીં.
ઓહો આયા હોત તો સારું હતું સારું શું છે કીધું મહેમાન એ ત્રણ જશે કહું છું કેટલી વાર લાગશે આમ ઈવન થોડી વાર લાગશે આવશી પણ કે ફોન કર્યો છે કે બધા તૈયાર ઘેર જ છે ને બધો તે ઘેર જ છે તમારે કોઈ ઉતાવળ હતી ઓવા મારા કોમ હતું થોડું હા તે એડો ઉતાવળ હોત હું જ બતાવી દઉં તમને જોડો તે લે હેડો તય હંગાત નહીં આયા ના અમે બે જુદા આવ્યા. જુદા જુદા હા તો તય બે આવો હું મને થોડું બતાવીને આવું હો. હા બે જો તય હું આવું હાલ જ. હા આય રે ભાઈએ કીધું નહીં લાગતું એવોને આ રે હતી ઓ વાય રે સર ખબર જ નહીં લાગતી અમે સી રીતના કેવું આ તો એવોન નહીં અમે એમાં આવ્યો એટલે મને શક તો પડી ગયો પહેલા જ ચાલે તું હું કિંમત મેકી હે કિંમત તો તમે પાછું ફોન બંધ કરજો કે એટલે કરશું બરોબર અમારા હારે ઘેર નહીં એમને હું શેટના કિંમત કહું તમને હા તે આવે એટલે ફોન કરાવજો દાન હા મેં ખબર દી ઓછી રવાય એવું નહીં હમણાં હવે એવણને કશું ખબર નહીં લાગતી મને દલાલી સમજી બેઠો હોય પછી સટકવા દે સટકવામાં જ ભલાઈ છે હાલ શિકન કિતના જોવાય ના રે ખાલી કિંમત પૂછીને જતા રે ઈમે ના પૂછ્યું કે શિયો મહિનો હે એ તો લેવી હશે તો વળી નહીં વડું હાન ફોન બંધ કરશી હાશ. કીધું મહેમાન રોટલા બોટલા ખાઓ ના ના રોટલા ખાવા નહીં રહું તે આમ તો બનાવી દેત ને તો ના ના તે શું જ્યાં છે એ રા જ્યાં શું હોય આડા હેતરે હું ફોન કર્યો તો કે હું ઘેર જ છું કે આવ્યો કે નજર મારી જતા રહે જલ્દી આવ્યો એટલે હું પહાડ નીકળી જતા રહે હા એટલે એને લેવા જ જશે આડે હેતરે જઈ શકા હા. તે લેવા જ જશે તે તારે બેહો હું ચાબા બનાવું હા હોય ઘેર રાખ્યું હોય બે તો હું અત્યારે હોય નજર મારીને પછી ઈવન ઘેરથી કિંમત કઈ ના જતો રહું તો હજુ વેપારી બોલીને ભરાઈ નાખું આયો એક તો શીખર એટલા રહ્યા છે ચાલે તું અરે કાળુભાઈ ભૂરાભાઈ તમે તો શાના જ્યાં અરે સાહેબ ને આજે તમે એમ અડધો કલાકથી બેસી રહ્યો છું હવે હું વાત કરો છો તાણે તમારી બાયડી કી કે એ આડા હેતરે જ્યાં છે કી ના ના એટલે આડા હેતરે જોતો હું પેલે છોડીને ભારું ઉપરાવા જોતો અમુક આડા હેતરે કો ભેંસ ચારવા જ્યાં છે મારા મન બતા ના ના યાર બે તો પાછળ જ બધેલી છે આપણે એનો ના બતાવી દે મને કેવરાય ના જવરાય અરે મેં કીધું તું મારા ડોશીને કીધું આવો છે જોવા તો તું વતાઈ દેજે તો તાણે હું તમે મુયા એક અડધો કલાકથી બેસી રહ્યો છું હેડો તો આવો જોઈ લઈએ હોય છે હા તો લેવા હું વતાઈ દે હેડ જડો હા લજ યાર ચાલે તું એ તમ બલાદબરી લેવા તા એમ હું હાલત તમારી બે તો વતાઈ દઉં બે અમાર તમારે જોવું નહીં પડે એવું ઓહો બે તો યાર હોય પાછલા ઘરે જ બંધેલી છે તાર ડોશી તો પેલો ભાઈ કોક આવ્યો તો ને હા. હમણાં તે ઓન શીખર રસ્તો બતાવે છે ખેડો વળતો પાછો આવ્યા જ ના એટલે મારે તો અડધો કલાક એમના એમ થઈ ગયો મારે જે એક બીજી જગ્યાએ એક વેપારીને જોરા જવાનું હતું હોય ને બે પર વાંચે કઈ પૂરથી આપણે એટલે તમે ઉતરે તો ખાલી વારામાં નજર માર તો દેખો તો અમી સીધી પણ ડોશી કી કે તમારે કી કે એ આડા હેતરે જાય છે એટલે આ ભેસી ને હા તમારે એ સા જોઈ લ્યો બરોબર સરકારી દૂધ ચાલતું તું સિક્કો બિક્કો મારેલો છે પાછો ઓવો એટલે પહેલા ચાલતું તો હવે હાલ તો ભર્યા પેટી એમને મેસી મારવાની છે આપણે બરોબર અરે ભૂરા પૈસા ગોટી બહુ ગેરી થઈ તમારે તો ના ના ઘેરી નહીં થઈ જાય કારું ભાઈ આ ત્રીજું બાવલું બાવલું છોડી નહીં કેટલા મહિના છે મહિના તો પૂરા થઈ જવાય છે દસમો મહિનો છે બે છે કે નવમો છે ઓહો હવે તો અમત છે હવે તૈયારી તો 2-3 દાડા માં વહી જાય અરે ગરીબ ગાય જેવી છે ને ગરીબ ભેંસ એમ તો તો હા પાછું. ગરીબ હા. ગરીબ એકદમ અરે તમારી શેગોટીના કારણે કિંમત કપા થોડી ભૂરાભાઈ એક તો બરોબર ઉમલી નહીં એ તો તમે ખવડાવશો પીવડાવશો ઉમલી જાવ કમ્પ્લીટ આ દૂધ કેટલું હાલે છે દૂધ હાલો છે 500 લીટર 500 લીટર દૂધ છે એમ હા હારું બાબલો જોઈએ તો 500 લીટર દૂધ ના હોય યાર એ તમે ખવડાવશો ને પાપડું બાપડું લઈને તો ફેટ તો ઊંચો 10-12 ફેટ આવે છે ને તો આ કિંમત હું મેગીજ બોલો કિંમત તો આપણે વધારે નહીં મેલી 70,000 મેલી છે ઓહો 70,000 તમે તો અમેરિકન પાડાની કિંમત 70,000 નહીં ફેમસ છે એ પાડો તો એટલે અત્યારે શું કિંમત આવશે અમારે તો 60 પોહટ વધારે બધા ખેંચે ને તો પોહટ 60 પોહટ સુધી આવો 60 પોહટ સુધી જાય તમારા રે બે બરોબર બરોબર અમારે તો આગળ ગાડી ફરાવાની હોય એટલે
એટલે હવે તમને તો મળતું હશે કે પાછું વધારે ના ના મળતો હું મળે કોઈ ના મળે તે શાણ હું તો મજા આવશે પર હવે હા બોલો ફાઇનલ કરી દો કેટલા માલ હોય તમારે ફાઈનલ તો બેઠક કરશે એટલે પોચ ઓછા કરશે બીજું ના પોસ ઓછા ના થયો હોય તો સિલક 100 દુકાન ના હોય એટલે આપણે પછી અમે તમારે પૈસા ગણી આલી દઈએ બરોબર તે કોઈ ના 70 કીધા તે પોચ ઓછા આલજો હારી હાઈટ પહોંચ તો હું કિંમત કરી દીધી છે પણ મારા પાસે 25 પોચ કમાવાના કરવાના છે અને હારું હોનું પેટ્રોલ બાળીને હોય આવ્યા છું તો કાળું ભાત તમને શું મળશે હવે કોઈ નહીં મને ના તો હવે બુદ્ધિ ચાલુ કરવી પડશે હું બકો છો હા એટલે કહું તાના ઓલા વેતર કેટલા છે વેતર તો 4 વેતર તૈયાર છે હું હારું તમને વેતર પેલા કીધા પેલા તમારી કિંમત કીધી હતી 65,000 4 વેતર છે એટલે તમારી કિંમત જો વધારે લોબુ ખેંચીને ક્લિયર કરીએ ને તો તમારા કિંમત ઓની આવે 55,000 55 તાળી પર બહુ ઓછી કહેવાય બહુ ઓછી ના કહેવાય મારું મન રાખો 55,000 જ આવે અને બીજો ગ્રાહક આવશે ને તો આ તમારે શેગોટેની બાવલાની જ ખોમી કાઢશે ના 55 માં નહીં આલી પાસે મારા તો છેલ્લા 60 ના આવે તો 55 નો મતલબ જ નહીં ને વિના બરોબર છે યાર તમે 55 માં કાઢી નાખો આ જાનવર કોઈ તો વર જાય એમાં એની કિંમત ઓછી થવાની છે કોઈ પેલી થાય ને યાર જો આ શેગોટી છે પછી એની ઉંમર ના થાય એનો વેતર થાય એટલે એની કિંમત કપાવવાની જ છે ને ચાલે તું હારું કારું ભાઈ 55 તો ના મેર આવો જો 55 તો તણ 60 હાલો જ બોલો નકર અવાજ હું જવું પછી બરોબર છે હા તે 60 માં ફાઇનલ અરે 60 માં ફાઈનલ તમે બોલીને બીજું ના બોલતા તો હું હજુ પાછળ વેપારીને બોલાઈને ગાડી ભરાઈ દઉં અરે ના બોલું બોલતો શું બોલું તો બે બાપ નો હા તણ હજુ હેડો તમે શીલા પૈસા આલીને હજુ ભરી લઈએ બરોબર કશો વાંધો નહીં હા તારે ચાલે તું જે કેટલા મગજ મારી થાય છે ભાવ તાલમાં પુરાભાઈ હા મારે છે ને ઘેર લઈ જાય ને તો 25 મળે બરોબર પણ મારે છે ને આમાં થોડા ઘણા 500 રૂપિયા વેપાર મારે ધંધો યાર એટલે પેટ્રોલ ના 500 રૂપિયા મળવા જોવું કે હા એ વાત સાચી છે એટલે જ મેં કીધું 60 હાલ દેજો બસ તમારા માટે હા તાણો હજુ બદલી હો આનું હાથ તો ખબર જ પડતી નહીં કે આપણે જે જોઈ નાઈ હોય મહેમાન લાગતા છો સર તારે ચાલે તું હા મહેમાન છો સર શું વગર છે અલા તો મહેમાન માટે હારીને જઈતી હું છે મહેમાન વળી આ મહેમાનને કીધું તારે બે હું ચા બનાવતી હું ચા બનાવવા જઈતી મોય એ તો મહેમાન નતા તાણ એ તો પેલા જગાપુર રહ્યું ને આપણું ગોમ એથી દલાલી હતા હા તાણે હું ક્યાં છો ડોહા તો તાણ કોણ તાણ તું સમજી હા હા ડોહા તાન હું તો તાન પેલા બીજા આયા તા ટોપી માથે પેલા આપર શિવવાન જેવા તે હું તો ઈવન બે બતાઈ હતી એ તો પણ પેલા વેવાઈ ના હોય વેવાઈ ના વતન મોકલી દીધા હોય તી હા 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 ડોહા હું ક્યાં છો તમે તને પૂછવું તો હતું તારે અરે હું તો પૂછ્યું ના તું ના લેખી તો ખબર પડે કે આપણે પૂછીએ કે મહેમાન આવ્યા છે કોણ છે કે દલાલ છે એ બધું પૂછવું હતું પણ એનાથી મારા ઉતાવળ છે મેં કીધું ઉતાવળમાં તો બે જોવા વાળા જ આવું તો અલ્યા, ખરેખર આ વેવાઈ ને ટકેલી મેળા જ પાછા બે હવા તઈ મને હું ખબર તાન તમારે એવી તાન તમારે ઘેર હાજર રહેવું પડે જ તાન અમને શું ખબર પડે તાન